ગુડ મોર્નિંગ મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપનું. એક્ઝામ્પલ નંબર 23થી આપણે બાકી હતું ત્યાંથી શરૂઆત કરીએ. ફ્રેશ થઈ ગયા છો? ઓકે, ચલો. તો દરેકનું ધ્યાન અહીંયા આવે. 23માં એક્ઝામ્પલ જે આપેલો છે એમાં એફએક્સ બરાબર સાઇન એક્સ અપન એક્સ જો એક્સની વેલ્યુ લેસ દેન 0 હોય અને એફએક્સ બરાબર એક્સ પ્લસ 1 જો એક્સની વેલ્યુ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 હોય. એવી રીતે વ્યાખ્યાયિત વિધેય એફ અસતત હોય એવા તમામ બિંદુઓ શોધો. આપણે આગળ એક્ઝામ્પલ ગણી ચૂક્યા છીએ કે અસતત બિંદુઓ માટે શું લેવાનું છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે 0 આગળ ભાગ પડે છે એટલે 0 માટે ચકાસવાનું. ઓકે, તો 0 માટે ચકાસીએ કે સતત છે કે નહીં. તો સૌથી પહેલાં જે એક્સ બરાબર 0 માટે, ચલો એક્સ બરાબર 0 માટે લઈશ તો સૌથી પહેલી વેલ્યુ શોધીશ F0. હવે F0 એટલે એક્સની વેલ્યુ 0 બરાબર હોય. જો એક્સની વેલ્યુ 0 બરાબર હોય એ માટે એફએક્સ થશે એક્સ પ્લસ 1. તમે જોઈ શકો છો. તો અહીંયા આગળ એફએક્સ બરાબર એક્સ પ્લસ 1 એટલે એક્સની વેલ્યુ 0, તો 0 પ્લસ 1 એટલે કે 1. આને આપી દઈએ નંબર 1. ત્યારબાદ એની ડાબી અને જમણી બાજુનું લક્ષ, તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એફએક્સ. 0 માઇનસ એફએક્સ એટલે 0 કરતાં નાની કિંમત. તો 0 કરતાં નાની કિંમત હોય ત્યારે એફએક્સ થશે સાઇન એક્સ અપોન એક્સ. તો આ તો આપણું સૂત્ર આવી ગયું મિત્રો, સાઇન એક્સ અપોન એક્સ, તેનું લક્ષ થાય 1. નંબર 2. જમણી બાજુનું લક્ષ, લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફએક્સ. 0 પ્લસ એફએક્સ એટલે 0 કરતાં મોટી કિંમત, તે વખતે એફએક્સ થશે એક્સ પ્લસ 1. ચલો લક્ષ લઈએ 0, તો 0 પ્લસ 1 એટલે કે 1. નંબર 3. જોઈ શકાય છે મિત્રો, ત્રણેય કિંમતો કેવી મળે છે? સમાન મળે છે. ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને F0 આગળની કિંમત, ત્રણેય કેવી મળે છે? સમાન મળે છે. સમાન મળે છે એનો મતલબ કે એફ એ એક્સ બરાબર 0 આગળ સતત છે. હવે અહીં ખાસ ધ્યાન આપો, આપણે શું શોધવાનું છે કે વિધેય એફ અસતત હોય તેવા બિંદુઓ શોધો. અહીંયા આગળ તો સતત મળે છે, તો આપણે જાણીએ છીએ શું લખવાનું છે કે એવું કોઈ બિંદુ મળતું નથી જેના માટે એફ એ અસતત થાય. ઓકે, 24માં એક્ઝામ્પલ. 24માં આપ્યું છે એફએક્સ બરાબર એક્સ સ્ક્વેર સાઇન 1 અપન એક્સ જ્યારે એક્સ નોટ ઇક્વલ ટુ 0, અને બીજામાં આપ્યું છે એફએક્સ બરાબર 0 જ્યારે એક્સ બરાબર 0 દ્વારા વ્યાખ્યાયિત વિધેય સતત વિધેય છે, ચકાસવાનું કીધું છે. તો 0 માટે લઈ શકીએ છીએ મિત્રો. તો સૌથી પહેલી F0ની વેલ્યુ, તો F0 એટલે એક્સ બરાબર 0, એક્સ બરાબર 0 તો એફએક્સ 0 જ છે. નંબર 1. હવે અહીંયા નોટ ઇક્વલ ટુ 0 આપ્યું છે, બરાબર ને? એટલે નોટ ઇક્વલ ટુ 0 માટે આપણે લક્ષ લઈશું ડાયરેક્ટ, ડાબી અને જમણી બાજુનું લક્ષ બંનેનું ભેગું. તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફએક્સ. ચલો એક્સ ટેન્સ ટુ 0 એફએક્સ, તો લિમિટ એક્સ ટેન્સ ટુ 0 એફએક્સની વેલ્યુ થશે એક્સ સ્ક્વેર સાઇન 1 અપોન એક્સ. લક્ષ લઈશું મિત્રો, તો 0નો સ્ક્વેર સાઇન 1 અપોન 0 એટલે કે 0. નંબર 2. તો સમીકરણ 1 તથા 2 પરથી શું કહી શકાય કે 0 આગળનું લક્ષ અને એના બિંદુ આગળની કિંમત બંને કેવી મળે છે? સમાન મળે છે. બંને સમાન મળે તો એફ એ એક્સ બરાબર 0 આગળ સતત છે, કહી શકાય. ઓકે, ખૂબ સરળ એક્ઝામ્પલ છે મિત્રો, 23 અને 24. નોટ ડાઉન કરતા રહેજો મિત્રો, ખૂબ સરસ નોટ બનાવવાની છે. આગળ લઈએ તો 25માં એક્ઝામ્પલ. 25માં મેં એવું કીધું છે કે એફએક્સ બરાબર સાઇન એક્સ માઇનસ કોસ એક્સ જ્યારે એક્સ નોટ ઇક્વલ ટુ 0 અને -1 જ્યારે એક્સ બરાબર 0 દ્વારા વ્યાખ્યાયિત વિધેયનું સાતત્ય ચકાસો. એના જેવું જ એક્ઝામ્પલ થયું. તો 0 માટે લઈશું. હવે તમને ખ્યાલ આવી ગયો છે. તો સૌથી પહેલાં F0 એટલે એક્સ બરાબર 0, એક્સ બરાબર 0 તો એફએક્સ તે -1.
નંબર 1. ઓકે, ચલો અહીંયા પણ નોટ ઇક્વલ ટુ 0 આપ્યું છે, એટલે ડાબી અને જમણી બાજુનું લક્ષ ભેગું જ લેવું પડશે. લિમિટ x ટેન્સ ટુ 0 એફ એક્સ. તો તમે જોઈ શકો છો લિમિટ x ટેન્સ ટુ 0 એફ એક્સ થશે સાઇન એક્સ માઇનસ કોસ એક્સ. ચલો સાઇન એક્સ માઇનસ કોસ એક્સ લક્ષ 0 મૂકીએ તો સાઇન 0 માઇનસ કોસ 0. સાઇન 0ની વેલ્યુ 0 માઇનસ કોસ 0ની વેલ્યુ 1. અહીંયા થઈ જશે -1. નંબર 2. તો સમીકરણ 1 તથા 2 પરથી શું કહી શકાય? આ બંને કિંમતો સમાન છે. કઈ કિંમતો? તો 0 આગળના લક્ષની કિંમત અને f0ની કિંમત. અને જો આ સમાન હોય તો વિધેય f એ x બરાબર 0 આગળ સતત છે. ઓકે, હવે 0 આગળ સતત છે એનો મતલબ નોટ ઇક્વલ ટુ 0 માટેનું વિધેય આવી ગયું, 0 માટેનું વિધેય આવી ગયું. તો f એ ફોર એવરી x બિલોંગ્સ ટુ r પર સતત છે કહી શકાય. આવું જ આગળના દાખલા માટે 24માં પણ એવું જ હતું ને. 24માં પણ તમે લઈ શકો છો કે વિધેય f એ એવરી x બિલોંગ્સ ટુ r પર કેવું છે? સતત છે. ત્યારબાદ સૂચના એવી આપી છે મિત્રો, પ્રશ્ન નંબર 26 થી 29માં દર્શાવેલ બિંદુએ વિધેય f સતત હોય તો kનું મૂલ્ય શોધો. હવે અહીંયા આગળ સતત છે એવું આપી દીધું છે, આપણે અચળ પદની કિંમત શોધવાની છે. આની ચર્ચા મેં અગાઉ કરેલી છે મિત્રો, કે આવા એક્ઝામ્પલ આપણી પાસે આવશે. ઓકે, અને એ એક્ઝામ્પલ આપણે આગળ ગણી ચૂક્યા છીએ કે લેમડા માટે. ઓકે, તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે કેની વેલ્યુ શોધવાની છે. વિધેય આપેલું છે મને અને x બરાબર π/2 આગળ સતત છે એવું કહી દીધું છે. તો જો સતત હોય તો આપણે જાણીએ છીએ કે ડાબી બાજુનું લક્ષ, જમણી બાજુનું લક્ષ અને બિંદુ આગળની કિંમત ત્રણેય કેવી મળવી જોઈએ? સમાન મળવી જોઈએ. એનો જ ઉપયોગ અહીં કરવાનો છે. ઓકે, તો અહીંયા આગળ fx જે આપ્યું છે એમાં મને બે વિકલ્પ આપેલા છે, એક ઇક્વલ ટુ π/2 અને નોટ ઇક્વલ ટુ π/2. તો એના માટે તો સ્પષ્ટ છે કે એક π/2 આગળની વેલ્યુ મળશે અને બીજું મને π/2 આગળનું લક્ષ મળશે. આ બંને કિંમતો સરખાઈશ એટલે મને kની વેલ્યુ મળી જશે. હવે જુઓ કેવી રીતે મિત્રો, તો જો f એ x બરાબર π/2 આગળ સતત હોય તો જે આપેલું છે એનો જ ઉપયોગ કરીએ કે જો સતત હોય તો શું થશે? તો લખી શકું કે લિમિટ x ટેન્સ ટુ π/2 fx એટલે કે π/2 આગળનું લક્ષ અને f π/2 એટલે કે π/2 આગળના બિંદુની કિંમત બંને કેવી હશે? સમાન હશે. ઓકે, તો ચલો લક્ષ માટેની કિંમતો મૂકીએ. તો લિમિટ x ટેન્સ ટુ π/2 એટલે x નોટ ઇક્વલ ટુ π/2, બરોબર ને? π/2 તરફ જાય છે પણ π/2 નથી, એટલે આ કિંમત આવશે fx. શું આપેલી છે? કે cos x ભાગ્યા π-2x બરાબર f π/2 એટલે xની વેલ્યુ π/2 હોય ત્યારે xની વેલ્યુ π/2 હોય તો fx થશે 3. તો હવે તમને ખ્યાલ આવી ગયો કે અહીંયા તો કશું કરવાનું નથી. હવે આ જે છે એમના એમ આ બાજુ સાદુરૂપ આપીએ મિત્રો. તો લિમિટ x ટેન્સ ટુ π/2 સીધું લક્ષ તો લેવાશે નહીં, તો છેદ 0 થઈ જશે, આપણે જાણીએ છીએ. તો અહીંયા આગળ કે આપેલા છે, કોસ વિધેય આપ્યું છે મિત્રો. તો કોસને સાઇનમાં રૂપાંતર કરવું હોય તો આ રીતે લખી શકાય, સાઇન π/2 - x લખાય. કોસની જગ્યાએ સાઇન π/2 - x એટલે cos x થઈ જશે. કિંમત એના એ જ છે, સ્વરૂપ બદલ્યું છે. છેદમાં π-2x છે, એમાંથી હું 2 કોમન કાઢું છું તો શું વધશે? π/2 - x બરાબર 3 એમના એમ. ચલો k/2 અચળ પદ છે, એને બહાર મૂકી દઈએ. લિમિટ x ટેન્સ ટુ π/2 સાઇન π/2 - x અપોન π/2 - x બરાબર 3. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ તમને હું આ બ્રેકેટ કરું છું એ તમે જોઈ લો. એ બ્રેકેટની અંદરનું કોઈ સૂત્ર મળે છે મિત્રો?
लिमिट एक्स टेन्स टू π/2 sin π/2 x sin π/2 માઇનસ એક્સ અપન π/2 માઇનસ એક્સ સાઇન એક્સ અપન એક્સ. હમણાં જ એક દાખલામાં આપણે એનો ઉપયોગ કર્યો. એનું લક્ષ કેટલું થાય મિત્રો? 1 થશે. તો એનો ઉપયોગ એ કરી શકાય. તો અહીંયા આવું થશે k/2 અને બ્રેકેટની અંદરના લક્ષની કિંમત થશે 1 બરાબર 3. કારણ લખવું હોય તો સૂત્ર આપણી પાસે છે લિમિટ એક્સ ટેન્સ ટુ 0 સાઇન એક્સ અપોન એક્સ. તો આનું લક્ષ થાય 1. બરાબર ને? એ નિયમ પ્રમાણે અહીંયા લિમિટ એક્સ ટેન્સ ટુ π/2 સાઇન π/2 માઇનસ એક્સ અપન π/2 માઇનસ એક્સ. તો લક્ષ કેટલું થશે? 1, જે લખેલું છે. ઓકે, ચાલો. તો હવે તમને દાખલો સરળ થઈ જશે. k/2 ઇઝ ઇક્વલ ટુ 3. તો k બરાબર 3 દુ 6. એ તમારો જવાબ છે. આ એક્ઝામ્પલ ટીક કરજો મિત્રો. પૂછાયો એક્ઝામ્પલ છે. ચલો બીજો લઈએ. બીજામાં આપેલું છે fx kx², જ્યારે એક્સની વેલ્યુ 2 અથવા 2થી નાની હોય. fx બરાબર 3, જ્યારે 2 કરતાં મોટી હોય. x બરાબર 2 આગળ સતત છે. જો વિધેય f એ x બરાબર 2 આગળ સતત હોય તો હવે સમજો. અહીંયા મને જે કિંમતો આપી છે એમાંથી હું કોઈ પણ 2 કિંમતો સરખાઈ શકું છું, પણ શક્ય હોય ત્યાં સુધી ડાબી જમણી બાજુના લક્ષની કિંમત જ સરખાવવાની. તો x ટેન્સ ટુ 2 માઇનસ fx બરાબર લિમિટ x ટેન્સ ટુ 2 પ્લસ fx. આ બંને સમાન થવી જોઈએ, કારણ કે સતત આપણને આપી દીધું છે. તો બંનેની વેલ્યુ મૂકીએ મિત્રો. લિમિટ x ટેન્સ ટુ 2 માઇનસ એટલે 2 કરતાં નાની કિંમત. 2 કરતાં નાની કિંમત fxની વેલ્યુ થશે kx². લિમિટ x ટેન્સ ટુ 2 પ્લસ એટલે 2 કરતાં મોટી કિંમત. તો એ વખતે fxની વેલ્યુ થશે 3. ચલો અહીંયા લક્ષ લઈએ તો 2 મૂકીએ તો શું આવશે? k ઇન્ટુ 2². અહીંયા તો અચળ પદ છે એટલે 3. 2 નો વર્ગ 4 એટલે 4k બરાબર 3. તો k બરાબર થશે 3/4. ખૂબ સરળ એક્ઝામ્પલ છે મિત્રો. જો આ પૂછાય તો જે વ્યાખ્યા આપી છે સતતની એનો જ સીધો ઉપયોગ કરવાનો છે. ચલો એના પછી આપેલો છે 28મો. 28માં રકમ આપી છે fx બરાબર kx પ્લસ 1. આ x છે મિત્રો. x લેસ દેન ઇક્વલ ટુ પાઈ અને fx બરાબર cos x, જે x ગ્રેટર દેન પાઈ. ચલો x બરાબર પાઈ આગળ સતત હોય તો k ની વેલ્યુ શોધો. ચલો f એ x બરાબર પાઈ આગળ સતત હોય તો પાઈ આગળનું ડાબી અને જમણી બાજુનું લક્ષ કેવું મળે? સમાન મળે. એનો જ ઉપયોગ કરીએ. તમે f પાઈ પણ લઈ શકો છો મિત્રો. કોઈ પણ 3માંથી 2 કિંમત સરખાઈ શકો, પણ હું ડાબી જમણી બાજુનું લક્ષ સરખાવું છું એટલે સીધી 2 કિંમતો અલગ પડી જશે. ચલો લિમિટ x ટેન્સ ટુ પાઈ માઇનસ. હવે પાઈ માઇનસ એટલે પાઈ કરતાં નાની કિંમત. તો fx થશે kx પ્લસ 1. ચલો લિમિટ x ટેન્સ ટુ પાઈ પ્લસ એટલે પાઈ કરતાં મોટી કિંમત. તો fx થશે cos x. ચલો લક્ષ લઈએ. x ટેન્સ ટુ પાઈ તો k પાઈ પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ cos પાઈ. ચલો k પાઈ પ્લસ 1 cos પાઈની વેલ્યુ તમે જાણો છો -1. આ કિંમત આ બાદ જશે. આપણે કેની વેલ્યુ શોધવી છે તો k પાઈ બરાબર -1 અને આ 1 આ બાજુ જશે એટલે -1. તો k પાઈ બરાબર -2. તો kની વેલ્યુ કેટલી થશે? -2 અપન પાઈ. ચલો એના પછી 29 નંબર. 29 નંબરનો જે એક્ઝામ્પલ છે એની અંદર x બરાબર 5 માટે કીધું છે. તો જો વિધેય f એ x બરાબર 5 આગળ સતત હોય. ચલો સતત હોય તો ડાબી અને જમણી બાજુનું લક્ષ સમાન થાય. 5 - fx ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 5 પ્લસ fx. ચલો 5 - એટલે 5 કરતાં નાની કિંમત. 5 કરતાં નાની કિંમત એટલે પહેલું વિધેય fx બરાબર થશે kx પ્લસ 1.
હવે તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો, તમે ખૂબ સરળથી આ પ્રકારના એક્ઝામ્પલ ગણી શકો છો. 5 + 5 કરતાં મોટી કિંમત એટલે 3x - 5. ચલો લક્ષ લઈએ એટલે થશે k × 5 + 1. અહીંયા થશે 3 × 5 - 5. ચલો 5k + 1 = 5 તરી 15 - 5 એટલે કે 5k + 1 = 10. 1 ફરી આમાંથી બાદ કરીએ તો 5k = 10 - 1 9, તો k બરાબર થશે 9/5. એના પછીનો એક્ઝામ્પલ 30મો. એ અને બીના એવા મૂલ્યો શોધો કે જેથી fx બરાબર 5 જે x <= 2, ax + b 2 < x < 10 અને 21 x > 10 દ્વારા વ્યાખ્યાયિત વિધેય સતત હોય. હવે એ અને બીની વેલ્યુ શોધવાની છે, એટલે જે કેવાળા દાખલા ગણે ને મિત્રો એવો જ દાખલો છે, પણ બે દાખલા ભેગા છે. કારણ કે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે મારે સતત લેવાનું છે, તો કયા બિંદુ આગળ લઈશું? જે સામાન્ય બિંદુ હોય તે. એટલે તમે જોઈ શકો છો કે 2 અને 10 છે, જે આગળથી fxના ભાગ પડે છે. 2 અથવા 2થી નાના, 2થી મોટા, 10થી નાના, 10 અથવા 10થી મોટા. તો x બરાબર 2 અને x બરાબર 10 આગળ વિધેય સતત છે, બરાબર ને? એટલે સતત હોય તો મારે એ અને બીની વેલ્યુ એવી શોધવાની કે ત્યાં આગળ વિધેય સતત છે. તો અહીંયા સ્વીકાર લઈશું આપણે કે x બરાબર 2 અને x બરાબર 10 આગળ વિધેય કેવું છે? સતત છે. એ આપેલું નથી, આ સમજજો. આ આપણે આના પરથી મેળવી શકીએ છીએ. તો સૌથી પહેલાં લઈશ x બરાબર 2 માટે. તો f એ x બરાબર 2 આગળ સતત હોય તો આપણે એવી કિંમતો એ અને બીની શોધવાની છે જે આગળ વિધેય સતત થાય. તો કયા બિંદુ આગળ સતત થાય? 2 અને 10 આગળ. ઓકે, તો 2 માટે લઈએ. ચલો, લિમિટ x → 2 - fx = લિમિટ x → 2 + fx. ચલો, 2 - એટલે 2 કરતાં નાની કિંમત. 2 કરતાં નાની કિંમત તો fxની વેલ્યુ થાય 5. બીજામાં છે x → 2 પ્લસ 2 કરતાં મોટી કિંમત. 2 કરતાં મોટી કિંમત એટલે fx થાય ax + b. છે ને આગળના જેવો દાખલો મિત્રો, પણ 2 વાર ગણવાનો છે. ચલો, 5 અચળ પદ છે એટલે 5. અહીંયા લક્ષ લઈએ તો a × 2 + b એટલે મને કિંમત મળશે 2a + b = 5. આને આપી દઈશ નંબર 1. પહેલામાં આપણને kની વેલ્યુ મળી જતી હતી કારણ કે એક જ અચળ હતો. અહીંયા 2 અચળાંક છે એટલે આપણને સમીકરણો મળશે. એ સમીકરણો ઉકેલીશું એટલે આપણને એ અને બીનો જવાબ મળી જશે, બરાબર? એના જ દાખલા છે. ચલો, બીજું લઈએ. કયા બિંદુ આગળ? તો 10 માટે. તો f એ x બરાબર 10 આગળ સતત હોય તો 10 આગળનું ડાબી બાજુનું લક્ષ અને 10 આગળનું જમણી બાજુનું લક્ષ કેવું થવું જોઈએ? સમાન થવું જોઈએ. ચલો, ડાબી બાજુના લક્ષની વેલ્યુ લઈએ મિત્રો. તો લિમિટ x → 10 - 10 - એટલે 10 કરતાં નાની કિંમત. 10 કરતાં નાની કિંમત એટલે ax + b. ચલો, લિમિટ x → 10 + 10 એટલે 10 કરતાં મોટી કિંમત, તો તે આગળ થશે 21. ચલો, અહીંયા લક્ષ લઈએ તો a × 10 + b. અહીંયા અચળ પદ છે એટલે એના એ જ 21. તો થઈ ગયા મારી પાસે 10a + b = 21. આને આપી દઈએ નંબર 2. સમીકરણ 1 તથા 2 ને ઉકેલતા. તો અહીં તમે જોઈ શકો છો કે બીના સહગુણક સરખા છે, તો 2માંથી 1 બાદ કરી દઈએ. 10a + b = 21, 2a + b = 5. માઇનસ 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 10 - 2 8. -b + b કેન્સલ આઉટ, અહીંયા થઈ જાય 0. 21 - 5 16. તો અહીંયા મને મળ્યા 8a = 16, તો a = 2. ચલો, એક કિંમત મળી ગઈ.
એ તમે કોઈ પણ એક સમીકરણ મૂકી દો એટલે બીની વેલ્યુ મળી જાય. તો સમીકરણ 1માં a બરાબર 2 લેતા 2 × 2 + b = 5. 4 + b = 5. તો b બરાબર 5 - 4 કેટલા થશે મિત્રો? 1. આ તમારી બીજી વેલ્યુ. તો જે કે માટે ગણતરી કરી એના જ ગણતરી કરવાની છે, પરંતુ 2 વાર ગણતરી કરવાની છે. બરાબર, એટલે અઘરું નથી, એના એ જ છે. પણ એક્ઝામ્પલ 2 વાર ગણીશું એટલે 2 સમીકરણ મળશે, બંનેને ઉકેલો એટલે માગેલો એ અને બીનો જવાબ મળી જશે. ચલો, ત્યારબાદ 31મો એક્ઝામ્પલ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ગણ્યા હતા મિત્રો કે જો વિધેય સતત હોય તો એમનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર સતત થાય. એની સાથે બીજી એક શરત પણ લખાવી હતી કે જો વિધેય સતત હોય તો એના સંયોજિત વિધેયો પણ સતત થાય. એટલે કે જી અને એચ સતત હોય તો જીઓ એચ પણ સતત થાય અને એચઓ જી પણ સતત થાય. અહીંયા એ જ વિધેયનો ઉપયોગ કરીશું મિત્રો. તો અહીંયા તમને જે એફએક્સ આપેલા છે સંયોજિત વિધેય આપેલા છે, સમજો અહીંયા મિત્રો. એફએક્સ બરાબર આપેલું છે cos x². તો અંદરનું જે વિધેય છે એ x² છે અને બહારનું વિધેય cos x છે. તો આ બંને વિધેયોને હું અલગ અલગ વિધેય તરીકે લઈ લઉં છું. ધારો કે hx બરાબર x² અને gx બરાબર cos x. તો GOH x બરાબર શું થશે? તો g of hx, તો hx ની વેલ્યુ x² એટલે g of x². g of x² એટલે gx બરાબર cos x, તો gx² એટલે cos x² થશે ને, અને cos x² એટલે fx જે રકમમાં આપેલું છે. તો એનો મતલબ એવો થયો મિત્રો કે GOHX એ fx બરાબર છે. એટલે fx એ g અને h નું શું છે? સંયોજિત વિધેય છે. હવે સમજો hx શું છે? તો hx બરાબર x² એ બહુપદીય વિધેય છે. કેવું છે? બહુપદીય વિધેય છે. અને આપણે ભણી ગયા કે બહુપદીય વિધેય એ કેવું હોય? સતત હોય, જે સતત છે. ઓકે, ચલો gx શું છે? તો gx બરાબર cos x એ ત્રિકોણમિતીય વિધેય છે. ત્રિકોણમિતીય વિધેય એ પોતાના પ્રદેશ પર સતત હોય, જે સતત છે. હવે સમજો hx અને gx બંને સતત વિધેય છે, તો બંનેનું સંયોજન GOHX પણ કેવું થાય? એ પણ સતત વિધેય થાય. ચલો GOHX સતત, તો GOHX બરાબર શું છે? fx થઈ ગયું. fx બરાબર cos x² એ પણ કેવું છે? સતત વિધેય છે. ખ્યાલ આવી ગયો મિત્રો? ચાલો બીજો એક્ઝામ્પલ જોઈએ એટલે બધું ખ્યાલ આવી જશે. બીજામાં આપેલું છે fx બરાબર mod cos x. અહીંયા બહારનું વિધેય cos માનાંક છે અને અંદરનું વિધેય cos x છે. ચલો સમજો. હવે ધારો કે hx બરાબર cos x અને gx બરાબર mod x. તો GOHX એટલે g of hx. હવે hx ની વેલ્યુ કેટલી? તો cos x. gx બરાબર mod x, તો g cos x બરાબર mod cos x. mod cos x કોની વેલ્યુ? તો fx ની. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે GOHX એ કોના બરાબર મળ્યું? fx બરાબર. હવે સમજો hx બરાબર cos x ત્રિકોણમિતીય વિધેય સતત, gx બરાબર માનાંક x માનાંક વિધેય પણ સતત. બંને વિધેય સતત હોય તો બંનેનું સંયોજિત વિધેય પણ કેવું થાય? સતત થાય. બંનેનું સંયોજિત વિધેય સતત, તો fx પણ સતત. થઈ ગયું સાબિત. તો અહીંયા લખી શકું hx અને gx સતત હોવાથી GOHX પણ
સતત થાય. એટલે કે જીઓ એચ એક્સ કોના બરાબર છે? એફ એક્સ બરાબર. એફ એક્સ એટલે કે મોડ કોસ એક્સ એ પણ સતત વિધેય થશે. ચલો હવે ખ્યાલ આવી ગયો હશે મિત્રો તમને. એફ એક્સ બરાબર અહીંયા વિધેય છે સાઇન મોડ એક્સ. ઓકે, તો અહીંયા મોડ એક્સ અંદરનું વિધેય છે અને સાઇન બહારનું વિધેય છે. ચલો જુઓ, ધારો કે એચ એક્સ બરાબર મોડ એક્સ અને જી એક્સ બરાબર સાઇન એક્સ. તો જી ઓ એચ એક્સ શું થાય? જોજો મિત્રો, જી ઓફ એચ એક્સ, આ ખ્યાલ તો છે ને સંયોજિત વિધેય, આપણે ભણી ગયા છીએ. ચલો એચ એક્સ એટલે મોડ ઓફ એક્સ. ઓકે, મોડ ઓફ એક્સ. હવે જી એક્સ બરાબર સાઇન એક્સ, તો જી મોડ એક્સ બરાબર સાઇન મોડ એક્સ. ને સાઇન મોડ એક્સ કોની વેલ્યુ છે? એફ એક્સની. તો અહીંયા પણ તમે જોઈ શકો છો કે જીઓ એચ એક્સ એ કોના બરાબર થાય? એફ એક્સ. કહેવાનો મતલબ એ છે મિત્રો કે આ ત્રણેય એક્ઝામ્પલની અંદર જે વિધેય તમને આપેલું છે એ વિધેય એ કોઈ પણ બે વિધેયોનું સંયોજન છે. જો એ બે વિધેય સતત હોય તો બંને વિધેયોનું સંયોજન પણ સતત થાય, અને બંને વિધેયોનું સંયોજન સતત થાય તો એ વિધેય ઓટોમેટિકલી કેવું થઈ જશે? સતત થઈ જશે. ઓકે, તો આગળ જે તમને લખાયા છે સતત વિધેય એનો જ ઉપયોગ કરીએ છીએ. હવે સમજો અહીંયા જી એક્સ, તો જી એક્સ બરાબર શું છે? સાઇન એક્સ અને એચ એક્સ એટલે માનાંક વિધેય એક્સ. તો આગળ પહેલા એક્ઝામ્પલમાં જોઈ ગયા આપણે કે ત્રિકોણમિતિ વિધેય અને માનાંક વિધેય, સોરી અહીંયા ત્રિકોણમિતિ વિધેય અને માનાંક વિધેય બંને સતત છે. તો જી એક્સ અને એચ એક્સ પણ સતત જ થશે અહીંયા, કારણ કે ત્રિકોણમિતિ વિધેય અને માનાંક વિધેય બંને સતત છે. જો આ બંને સતત હોય તો જીઓ એક્સ એ પણ કેવું થશે? સતત વિધેય થાય. ચલો જીઓ એક્સ સતત હોય તો જીઓ એક્સ બરાબર તો એફ એક્સ છે, અને એફ એક્સ બરાબર છે સાઇન મોડ એક્સ. એ પણ કેવું થશે? સતત વિધેય થાય. તો આ પ્રમાણે તમે આ એક્ઝામ્પલની ગણતરી બતાવી શકો છો મિત્રો. છે ને ખૂબ સરળ? ઓકે, ચલો આગળના એક્ઝામ્પલ પર જઈએ. તો લાસ્ટ એક્ઝામ્પલ તમારું 34મા એક્ઝામ્પલની અંદર એવું આપ્યું છે કે એફ એક્સ બરાબર મોડ એક્સ માઇનસ મોડ એક્સ પ્લસ 1 દ્વારા વ્યાખ્યાયિત વિધેય જ્યાં અસતત હોય તેવા તમામ બિંદુ શોધો. અસતત હોય એવા બિંદુ શોધવાના છે મિત્રો. માનાંક વિધેયની વ્યાખ્યા તમે શીખી ગયા. તો માનાંક વિધેયની વ્યાખ્યા હું અહીંયા ફરી લખું છું. એફ ઓફ એક્સ બરાબર માનાંક વિધેયની જે વ્યાખ્યા છે એ માનાંક વિધેયની વ્યાખ્યા હું ફરી અહીંયા લખું છું મિત્રો, તમને ખ્યાલ આવી જશે. માનાંક વિધેયની વ્યાખ્યા એવી છે કે મોડ એક્સ બરાબર પ્લસ એક્સ અને માઇનસ એક્સ. જો એક્સની વેલ્યુ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 હોય, એક્સની વેલ્યુ લેસ દેન 0 હોય. મિત્રો અહીંયા જે વિધેય આપ્યું છે એની અંદર બે માનાંક છે. તો એના માટે મારે કઈ કિંમત ધન છે અને કઈ કિંમત ઋણ છે નક્કી કરવી હોય તો ખૂબ સરળ છે. તમને જે વિધેય આપેલું છે એફ એક્સ બરાબર મોડ એક્સ માઇનસ મોડ એક્સ પ્લસ 1, તો તમારે શું કરવાનું મિત્રો? જ્યારે પણ આવો દાખલો હોય ત્યારે અહીંયા 0 મૂકી દેવાનો આપણી રીતે. તો એના પરથી તમને એક્સની વેલ્યુ મળી જશે. તો આ 0 મૂકું તો એક્સની વેલ્યુ મને મળે એક 0, અને બીજી મળે એક્સ પ્લસ 1 બરાબર 0, એટલે એક્સ બરાબર -1. તો એના આધારે તમારી સંખ્યા રેખાના બે ભાગ પડી જશે. અહીંયા આવશે 0, સોરી અહીંયા આવશે -1 અને અહીંયા આવશે 0. ઓકે, 0ની આ બાજુ રહેશે. તો હવે સમજો મિત્રો, -1 થી નાની કિંમત, -1 થી મોટી અને 0 થી નાની કિંમત, 0 અથવા 0 થી મોટી કિંમત. આ બે વેલ્યુ તમારી પાસે રહેશે. એટલે કુલ 3 ભાગ પડે. એક એક્સ ઇઝ લેસ દેન -1, બીજો ભાગ પડે -1 અથવા એનાથી મોટા પણ 0 થી નાના, ત્રીજો ભાગ પડે એક્સ ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. હવે સમજો ખાસ. પહેલું વિકલ્પ લઈએ. જો એક્સ લેસ દેન -1, એક્સની વેલ્યુ -1 કરતાં નાની છે. જો એક્સની વેલ્યુ -1 કરતાં નાની છે તો એ વખતે મોડ એક્સની વેલ્યુ શું મળશે મિત્રો? મોડ એક્સની વેલ્યુ થઈ જશે -x.
ઓકે, તો મોડ એક્સ પ્લસ વનની વેલ્યુ શું થાય મિત્રો? તો એક્સ લેસ દેન -1 છે, આ -1 આ બાજુ આવે તો એક્સ પ્લસ 1 લેસ દેન 0 થાય. માનાંક વિધેયની વ્યાખ્યા પ્રમાણે કે જો એક્સ લેસ દેન 0 હોય તો માનાંકની વેલ્યુ માઇનસ આવે ને. તો એ જ પ્રમાણે જો એક્સ પ્લસ 1 લેસ દેન 0 થાય તો માનાંક એક્સ પ્લસ 1ની વેલ્યુ પણ માઇનસ એક્સ પ્લસ 1 થાય કે નહીં? ઓકે, તો આ એક કિંમત મળશે મને. ઓકે, તો આ જે લેવાનું છે વિકલ્પ એ આપણે પછી ચર્ચા કરીશું. પહેલાં આની કિંમત આપણે શોધી લઈએ. નંબર 2, જો -1 અથવા એના કરતાં મોટા ને 0 કરતાં નાના હોય. હવે સમજો મિત્રો, એક્સની વેલ્યુ 0 કરતાં નાની છે તો માનાંક એક્સની વેલ્યુ તો -x જ થાય. અહીંયા જુઓ, -1 લેસ દેન ઇક્વલ ટુ એક્સ, 1 આ બાજુ જશે તો 0 લેસ દેન ઇક્વલ ટુ એક્સ પ્લસ 1, એટલે એના માટે આવું લખી શકાય એક્સ પ્લસ 1 ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. જો એક્સ પ્લસ 1 ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 હોય તો એક્સ પ્લસ 1નો માનાંક ધન થાય કે નહીં? માનાંક વિધેયની વ્યાખ્યા પ્રમાણે, સોરી અહીં લખેલી છે, થશે કે નહીં મિત્રો? ઓકે, તો બીજા વિકલ્પમાં મને વેલ્યુ આ મળશે. ચલો, એના પછીનો વિકલ્પ છે લઈએ નંબર 3, એક્સ ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. જો એક્સ ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 તો માનાંક ધન થાય, અને એક્સ ધન હોય તો એક્સ પ્લસ 1 ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 1, બંને બાજુ એક એક ઉમેરી દો. તો એક્સ પ્લસ 1ની વેલ્યુ 1 અથવા 1થી મોટી છે તો 0 કરતાં તો મોટી જ છે, એટલે માનાંક અહીંયા પણ ધન જ થશે, એટલે વેલ્યુ આવશે પ્લસ એક્સ પ્લસ 1 બંનેમાં. ઓકે, હવે સમજો કે આ ત્રણેય વિકલ્પ માટે હું આ એફએક્સની વેલ્યુ લઉં તો શું મળશે મને? એફએક્સ બરાબર, હવે સમજો, જો એક્સની વેલ્યુ -1 કરતાં નાની, જો એક્સની વેલ્યુ -1 કરતાં નાની હોય, એની ગણતરી આપું છું મિત્રો, એક્સની વેલ્યુ -1 કરતાં નાની હોય તો એક્સની વેલ્યુ -1 કરતાં નાની હોય તો માનાંક એક્સની વેલ્યુ -x. અહીં સમજો, એફએક્સ બરાબર -x, મોડ ઓફ એક્સની વેલ્યુ માઇનસ મોડ ઓફ એક્સ પ્લસ 1ની વેલ્યુ પણ -x પ્લસ 1, એટલે સાદુરૂપ આપીશું તો મિત્રો અહીંયા મળશે મને -x માઇનસ પ્લસ x પ્લસ 1. સાદુરૂપ આપીએ તો -x પ્લસ x પ્લસ 1, x કેન્સલ થશે એટલે જવાબ આવશે 1. તો એ વખતે એફએક્સ થાય 1 જ્યારે એક્સની વેલ્યુ લેસ દેન -1. ચલો, બીજો વિકલ્પ કયો છે? -1 અથવા એનાથી મોટા અને 0થી નાના. તો -1 અથવા એનાથી મોટા અને 0થી નાના હોય એ વખતે એફએક્સની વેલ્યુ શું થાય? તો એ સમજો, મોડ એક્સની વેલ્યુ તો -x જ, માઇનસ મોડ એક્સ પ્લસ 1ની વેલ્યુ પ્લસ એક્સ પ્લસ 1, કૌંસ છોડીશું તો -x, અહીંયા કૌંસ થશે -x માઇનસ 1, તો -2x માઇનસ 1. સમજાય છે મિત્રો? માનાંક વિધેયની વ્યાખ્યા પરથી લીધેલી કિંમતોને આધારે 3 અંતરાલમાં ભાગ પાડે. એ 3 અંતરાલોને આધારે એફએક્સનું હું ડિફાઇન કરું છું અહીંયા મોડ એક્સની વેલ્યુના આધારે. ઓકે, એટલે આના પરથી નહીં પણ આના પરથી સરળતાથી તમે દાખલો ગણી શકશો હવે. ઓકે, હવે સમજો, -2x માઇનસ 1. ત્રીજો વિકલ્પ શું હતો? કે એક્સ ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0. તો જો એક્સ ધન હોય તો બંને વેલ્યુનો માનાંક પ્લસ થઈ જશે, એટલે એફએક્સ બરાબર મોડ એક્સની વેલ્યુ પ્લસ એક્સ અને મોડ એક્સ પ્લસ 1ની વેલ્યુ પણ પ્લસ એક્સ પ્લસ 1. કૌંસ છોડી દઈએ તો એક્સ માઇનસ એક્સ માઇનસ 1, એટલે સાદુરૂપ આપીએ તો એક્સ કેન્સલ થશે -1. તો 3 વિકલ્પોને આધારે મને એફએક્સની 3 કિંમત મળી, એટલે મારું વિધેય આ થઈ ગયું. હવે દાખલો અહીંથી આપણે ગણવાનો. આ તમારો આપેલો દાખલો થઈ ગયો મિત્રો. હવે તમને એમ કીધું છે કે એફ જે બિંદુએ અસતત હોય એ બિંદુઓ શોધો. તો અહીંયા તમે જોઈ શકો છો કે મારે કયા બિંદુ આગળ ચેક કરવાનું થશે? -1 અને 0. મળી ગયું, ત્યાંથી જ ભાગ પડે છે ને એફએક્સના. ઓકે, તો અહીંયા ગણીએ. હવે સૌથી પહેલાં લઈએ -1 માટે. ચલો, તો -1 માટે લઈશું મિત્રો. તો અહીં સમજો ખાસ, x બરાબર -1 માટે તો સૌથી પહેલી f -1ની વેલ્યુ, f -1 એટલે કે જ્યાં આગળ x શું હોય? -1 હોય. જુઓ મિત્રો, એક્સની વેલ્યુ -1 હોય ત્યારે એફએક્સ શું છે? -2x માઇનસ 1. શું છે? -2x માઇનસ 1. ચલો,
તો -1 મૂકીશું તો -2 -1 -1 એટલે માઇનસ માઇનસ +2 -1 શું મળશે મને 1 નંબર 1. ચલો એની ડાબી અને જમણી બાજુનું લક્ષ તો x ટેન્સ ટુ -1 લિમિટ x ટેન્સ ટુ -1 માઇનસ. હવે સમજો મિત્રો, -1 એટલે -1ની ડાબી બાજુનું લક્ષ જ્યારે એક્સની વેલ્યુ -1 કરતાં નાની હોય તો એ તમે જોઈ શકો છો -1 કરતાં નાની હોય x લેસ દેન -1 ત્યારે વેલ્યુ થશે 1. અચળ પદ છે એટલે પદ એના જ આવશે નંબર 2. ચલો જમણી બાજુનું લક્ષ તો લિમિટ x ટેન્સ ટુ 1 + fx. ચલો 1 + fx એટલે એક્સની વેલ્યુ 1 કરતાં -1 તો -1 એટલે -1 કરતાં નાની મોટી હોય. -1 કરતાં મોટી હોય ત્યારે -2x -1. ચલો લક્ષ લઈએ તો -2 લક્ષની વેલ્યુ -1 -1 +2 -1 નંબર 3. તો 1 2 અને 3 ત્રણેયની વેલ્યુ સમાન મળે છે તો અહીંયા કહી શકાય કે f એ x બરાબર -1 આગળ સતત થાય. ચલો બીજું કયું બિંદુ ચકાસવાનું હતું મિત્રો? 0 માટે લઈએ x બરાબર 0 માટે સૌથી પહેલી વેલ્યુ f0. ચલો f0 એટલે કે xની વેલ્યુ 0 હોય શું આવશે? fx બરાબર -1 નંબર 1. ચલો 0ની ડાબી બાજુનું લક્ષ 0 - fx લિમિટ x ટેન્સ ટુ 0 ચલો 0 એટલે 0 કરતાં નાની કિંમત તો fx શું થશે? -2x -1. ચલો લક્ષ લઈએ તો -2 0ની વેલ્યુ 0 -1 0 -1 એટલે કે -1 નંબર 2. ચલો ત્રીજી કિંમત જમણી બાજુનું લક્ષ તો જમણી બાજુના લક્ષ માટે લિમિટ x ટેન્સ ટુ 0 + fx 0 + fx એટલે 0 કરતાં મોટી કિંમત હોય તે 0 કરતાં મોટી કિંમત હોય ત્યારે fx શું થશે? -1. અચળ પદ છે એટલે -1 જ આવશે. તો અહીં તમે જોઈ શકો છો 1 2 અને 3 ત્રણેયની વેલ્યુ કેવી મળે છે? સમાન. તો f એ x બરાબર 0 આગળ કેવા છે? સતત છે. ઓકે, તો હવે સમજો 0 આગળ પણ સતત છે અને -1 આગળ પણ સતત છે. આપણે શોધવાના છે અસતત બિંદુઓ. તો શું લખીશું? એવું કોઈ બિંદુ મળતું નથી કે જેના માટે વિધેય f અસતત થાય. ઓકે મિત્રો, એક્ઝામ્પલ થોડો લાંબો છે પણ ખૂબ સરળ છે. 1-2 વાર વિડીયો જોશો એટલે ખ્યાલ આવી જશે. અહીંયા આપણે 5.1ના એક્ઝામ્પલ પૂરા થાય છે અને સતતના જે એક્ઝામ્પલ છે એ લગભગ બધી રીત અંદર આવી જાય છે. ફરી એકવાર એને રિવાઇન્ડ કરીને જોતા રહેશો. નોટ ખૂબ સારી બનાવજો જેથી તમારે કામ આવે. અને નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ આપણે મળીશું ત્યારે હવે વિકલનીયતાની ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.